ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાના દખલથી સ્થિતિ વધુ વિકટ બની. મક્કા અને મદીના ઉમરાહ માટે ગયેલા અનેક પરિવારો ચિંતામાં મુકાયા છે. વડોદરાના ફારૂક સોનીને પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી. આફતાબ સોનીના માતાપિતા અને ફોઈ શુક્રવારે જ સાઉદી ગયા હતા. જોકે ત્યાં પહોંચ્યા બાદ જ પરિસ્થિતિ બગડી ગઈ. હાલ પરિવારજનોના રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ છે. જોકે દવાઓની અછતને કારણે ઘણા લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિવારે તમામ ભારતીયોને સુરક્ષિત રીતે વતન પરત લાવવાની વ્યવસ્થા કરવા સરકારને અપીલ કરી છે. જે અહીંયાથી જે નવા જે જવાવાળા જે લોકો હતા અને અહીંયાથી જે આવવાવાળા જે લોકો હતા, એમને ત્યાં મુશ્કેલી ઊભી પડી રહી છે. એર સ્પેસ બંધ થવાના કારણે આપણે એમને તકલીફ વધારે તે ઊભી થઈ રહી છે અને ત્યાં એમને રહેવા, ખાવા, પીવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને જે મેડિકલનો જે ઇસ્યુ ઊભો થયો છે, મેડિકલનો જે ઇસ્યુ ઊભો થયો છે, જે મેડિસિન એમની જે તઈ આવવાની હતી, જે આજુબાજુમાં જે લોક છે અને એમનો જે સામાન આવવાનો છે, અહીંયા ઇન્ડિયાથી કોઈ લઈને જવાનું હતું બીજા દિવસે એમનો, એ બધો જે સામાન છે અટવાઈ ગયો છે. બસ આપણે ગવર્મેન્ટને એક અપીલ છે કે વહેલી તકે એમને પાછું આપવા માટે કોઈ ઓપરેશન જારી કરવામાં આવે અને એમને વહેલી તકે ઇન્ડિયા સુરક્ષિત પાછા લાવવામાં આવે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાના દખલથી સ્થિતિ વધુ વિકટ બની. મક્કા અને મદીના ઉમરાહ માટે ગયેલા અનેક પરિવારો ચિંતામાં મુકાયા છે. વડોદરાના ફારૂક સોનીને પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી. આફતાબ સોનીના માતાપિતા અને ફોઈ શુક્રવારે જ સાઉદી ગયા હતા. જોકે ત્યાં પહોંચ્યા બાદ જ પરિસ્થિતિ બગડી ગઈ. હાલ પરિવારજનોના રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ છે. જોકે દવાઓની અછતને કારણે ઘણા લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિવારે તમામ ભારતીયોને સુરક્ષિત રીતે વતન પરત લાવવાની વ્યવસ્થા કરવા સરકારને અપીલ કરી છે. જે અહીંયાથી જે નવા જે જવાવાળા જે લોકો હતા અને અહીંયાથી જે આવવાવાળા જે લોકો હતા, એમને ત્યાં મુશ્કેલી ઊભી પડી રહી છે. એર સ્પેસ બંધ થવાના કારણે આપણે એમને તકલીફ વધારે તે ઊભી થઈ રહી છે અને ત્યાં એમને રહેવા, ખાવા, પીવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને જે મેડિકલનો જે ઇસ્યુ ઊભો થયો છે, મેડિકલનો જે ઇસ્યુ ઊભો થયો છે, જે મેડિસિન એમની જે તઈ આવવાની હતી, જે આજુબાજુમાં જે લોક છે અને એમનો જે સામાન આવવાનો છે, અહીંયા ઇન્ડિયાથી કોઈ લઈને જવાનું હતું બીજા દિવસે એમનો, એ બધો જે સામાન છે અટવાઈ ગયો છે. બસ આપણે ગવર્મેન્ટને એક અપીલ છે કે વહેલી તકે એમને પાછું આપવા માટે કોઈ ઓપરેશન જારી કરવામાં આવે અને એમને વહેલી તકે ઇન્ડિયા સુરક્ષિત પાછા લાવવામાં આવે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાના દખલથી સ્થિતિ વધુ વિકટ બની. મક્કા અને મદીના ઉમરાહ માટે ગયેલા અનેક પરિવારો ચિંતામાં મુકાયા છે. વડોદરાના ફારૂક સોનીને પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી. આફતાબ સોનીના માતાપિતા અને ફોઈ શુક્રવારે જ સાઉદી ગયા હતા. જોકે ત્યાં પહોંચ્યા બાદ જ પરિસ્થિતિ બગડી ગઈ. હાલ પરિવારજનોના રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ છે. જોકે દવાઓની અછતને કારણે ઘણા લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિવારે તમામ ભારતીયોને સુરક્ષિત રીતે વતન પરત લાવવાની વ્યવસ્થા કરવા સરકારને અપીલ કરી છે. જે અહીંયાથી જે નવા જે જવાવાળા જે લોકો હતા અને અહીંયાથી જે આવવાવાળા જે લોકો હતા, એમને ત્યાં મુશ્કેલી ઊભી પડી રહી છે. એર સ્પેસ બંધ થવાના કારણે આપણે એમને તકલીફ વધારે તે ઊભી થઈ રહી છે અને ત્યાં એમને રહેવા, ખાવા, પીવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને જે મેડિકલનો જે ઇસ્યુ ઊભો થયો છે, મેડિકલનો જે ઇસ્યુ ઊભો થયો છે, જે મેડિસિન એમની જે તઈ આવવાની હતી, જે આજુબાજુમાં જે લોક છે અને એમનો જે સામાન આવવાનો છે, અહીંયા ઇન્ડિયાથી કોઈ લઈને જવાનું હતું બીજા દિવસે એમનો, એ બધો જે સામાન છે અટવાઈ ગયો છે. બસ આપણે ગવર્મેન્ટને એક અપીલ છે કે વહેલી તકે એમને પાછું આપવા માટે કોઈ ઓપરેશન જારી કરવામાં આવે અને એમને વહેલી તકે ઇન્ડિયા સુરક્ષિત પાછા લાવવામાં આવે.